અરવલ્લીના બાયડની યુવતીના મોતનું રહસ્ય ઘૂંટાતું આવ્યું છે। અમદાવાદમાં MBBS નો અભ્યાસ કરતી યુવતીનું મોત થયું હતું। મોત બાદ યુવતીના પરિવારજનોએ મોટો આરોપ લગાવ્યો હતો। પરિવાર લોકો પહોંચે તે પહેલા જ પોલીસે કાર્યવાહી કરી લીધી તેવો પણ દાવો કરાયો। જો કે પરિવારજનોનું કહેવું છે કે મારી દીકરી આપઘાત કરે તેવી હતી જ નહીં। અમે પહોંચ્યા તે પહેલા તો તેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો। અમારી હાજરીમાં પોલીસે કાર્યવાહી કરી જ નથી અને મારી દીકરીના આપઘાત કેસમાં પોલીસની કામગીરી શંકાના દાયરામાં છે। યુવતીના પિતાએ આ નિવેદન આપ્યું છે। સાહેબે તે વખત અમને દવાખાનામાં લાશ બતાવી કે આ તમારી બીબી સુસાઇડ કર્યો, પણ અમને તો કીધું નથી ને અમારી હાજરીમાં જ નહીં સુસાઇડ તપાસ કરી સાહેબ। એમને એમ કીધું કે આ રીતનું બળ્યું, અમે તો એ પ્રકારનું કોઈ પણ જોયું પણ નથી કે મારી બીબીએ આ રીતે સુસાઇડ કર્યો। અમને જોવા દીધું નથી સાહેબ, અને ડાયરેક્ટ અમને દવાખાનામાં બતાવી દીધી। હવે મને માન્યામાં આવતું નથી સાહેબ, ને આનો મને ન્યાય નથી મળતો। એટલે મહિલા પોલીસ નથી, કોઈ નતું, ખાલી 2 પોલીસ વાળા હતા ને એ કે અમે પંચનામું કરીને ઉતારી લીધી, પણ અમારી હાજરીમાં તો કરવું જોઈએ ને સાહેબ। અમારી બેબી કેવી રીતે સુસાઇડ કરી અમે જોયું નથી।